પોરબંદરના કુતિયાણા ગામમાં આવેલી આ સરકારી હાઈસ્કૂલમાં પરેશાન થઈ ગયા છે વિદ્યાર્થીઓ। કારણ અહીંના વિદ્યાર્થીઓને પરીક્ષા કરતા વધુ ડર સતાવે છે ઝેરી મધમાખીનો। મધમાખીના ઝુંડે પરીક્ષા કેન્દ્ર પર એવો તો કબજો જમાવ્યો કે વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા। ઝેરી મધમાખીઓના ઝુંડને લીધે વિદ્યાર્થીઓ અને આસપાસના લોકોમાં ખૌફ ફેલાયો। ભય એટલો છે કે બોર્ડની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ અહીં આવતા ડરે છે, જેના કારણે પરીક્ષા કેન્દ્રના સંચાલકે બાકીના પેપર નવા સ્થળે લેવાની વ્યવસ્થા કરી છે। મધમાખી છે એનું મોટું ઝુંડ અમારા બિલ્ડિંગની ઉપર જોવા મળ્યું અને મને અમારા કર્મચારીઓ દ્વારા જાણવા મળ્યું કે આ મધમાખી કરડવાથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે અને પરીક્ષાની અંદર ડિસ્ટર્બ થઈ શકે એમ છે। એટલે અમે તાત્કાલિક અમારી ડીઓ કચેરીને જાણ કરી અને જાણ કરવાથી જ 1.5 કલાકની અંદર અમારા ડીઓ છે સ્થળ ઉપર આવી ગયા અને બધી માહિતી મેળવી અને તાત્કાલિક સેન્ટર ફેરવવાનો નિર્ણય લીધો। ઝેરી મધમાખીના ત્રાસથી કંટાળી પરીક્ષા કેન્દ્રને અન્યત્ર ખસેડવામાં આવ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ મધમાખીઓનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી છે। પરીક્ષાઓ શરૂ કરી અહીંયા હિતાવા નહોતી તે તાત્કાલિક અમે બાલાનમાન માધ્યમિક શાળા છે નજીકમાં ત્યાં વિદ્યાર્થીઓને શિફ્ટ કર્યા હતા અને વિદ્યાર્થીઓને તકલીફ પડે એના માટે અમે પ્રાઇવેટ બસો છે એ 3 બસો અને બાકીના વાહનોથી કાલે સમયસર 3 વાગે પરીક્ષા શરૂ કરી। જો કે ચાલુ પરીક્ષાએ મધમાખીઓએ કોઈ વિદ્યાર્થીને ઈજા પહોંચાડી નથી, પરંતુ મધમાખીઓએ વિદ્યાર્થીઓ સાથે તંત્રની પણ કસોટી કરી છે। દિવ્યેશ વાયડા સાથે બ્યુરો રિપોર્ટ, TV9 પોરબંદર।